હવે ચંદ્ર સરોવરથી આન્યો રહેવા. હે गिरिराज हो गिरिराज मैं शरण तिहारे आयो मैं शरण तिहारे આન્યો રહેવા. સદુ પાંડેની બેઠક. પ્રથમ મિલન. વલ્લભ વ્રજમાં પધાર્યા. કારણ ઝારખંડમાં પરિક્રમા કરતાં કરતાં ઠાકોરજીએ કીધું, વલ્લભ મને પ્રગટ કરો, હું 70 વર્ષથી તમારી રાહ જોઉં છું, મારી ઉર્ધ્વભુજા ઊંચી છે, તમારા સિવાય કોઈના હાથથી હું સખડી નહીં આરોગું. વલ્લભ પધાર્યા અને સદુ પાંડેના ઘરના ઓટલા ઉપર બેઠા. એની ભેગા 5 સેવક હતા. સદુ પાંડેએ કહ્યું, આટલા બધા થાકીને આવ્યા છો પરિક્રમા કરીને, શું આપણા માટે કૃપા કરીને કહો. ત્યારે કૃષ્ણદાસ મેઘમે કહ્યું, સેવક કોઈ લે હે, સેવક સિવાય કોઈનું લેતા નથી. અને એ બેઠકમાં બહાર લખેલું જ છે કે બ્રહ્મ સંબંધી સિવાય કોઈએ ભેટ પધરાવી નહીં. આ પુષ્ટિમાં જ છે મરવાલા. અત્યારે ઘણી જગ્યાએ બહારના લોકો સામગ્રી પધરાવી જાય, ભેટ મૂકી જાય. જો વલ્લભે તમને સિદ્ધાંત આપી દીધો કે અન્ય માર્ગીનું ન લેવાય, તો આપણે લઈને કેટલા બધા દોષમાં પડીએ છીએ. જે આ થઈ રહ્યું છે વલ્લભના સિદ્ધાંતની વિરુદ્ધ થઈ રહ્યું છે. ખેર, પૂછ્યું ત્યારે કહ્યું કે ત્યાં તો ઉપરથી અવાજ આવ્યો, નરો દૂધ લા, મોકો બડી ભૂખ લગી હે. નરો તો બોઘણું ભરીને, આવું પાહુને આવ્યા છે, મહેમાન આવ્યા છે. એ કે મહેમાનને બેસાડ, તું પેલા મને દૂધ ધરી જાય. દૂધ ધરીને આવી. વલ્લભે પૂછ્યું, બચ્ચો હોય કચું અમે દેજે. બચેલું આપને? તો કે અંદર ઘણાય બોઘણા ભર્યા છે મારા વાલા, મારે એ નથી જોતા, મારા ઠાકોરજીનું અધરામૃત જોઈએ છે. આટલું કમસું હતું. વલ્લભે અધરામૃત લીધું. સવારે બધાય સાથે ઉપર ગયા. ગોવર્ધનધર સામે આવ્યા અને વલ્લભે પહેલું જ મધુરાષ્ટક ગાયું, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ. અને ઠાકોરજીને કહ્યું કે તમારું અધર મધુર, વદન મધુર. ઠાકોરજી કે મારું બધું મધુર, પણ વલ્લભ આપ તો આખે આખા મધુર છો. મધુરાધિપતે અખિલમ મધુરમ. તો આ પ્રથમ મિલનની બેઠક અહીંયા ઝારીજી ભર્યા. ગુરુદેવે આપણે હાથ અડાડ્યો, બોલો શ્યામ સુંદર શ્યામને. પાછળ સૈયા મંદિરના દર્શન કર્યા. બહાર આવ્યા તો ગુરુદેવે કીધું કે ગિરિરાજ બાવાનું અભિષેક કરેલું દૂધ આવ્યું છે, લાવો બધાને લેવડાવો. ગુરુ ભેગા ગયા હોઈએ, વલ્લભ ભેગા, તો આ બધો લાભ મળે. બધાને એ દૂધ લેવડાવ્યું અને બહાર જે સત્સંગ કર્યો કે અહીંયા આવું 5 મિનિટ ચતુર્ભુજદાસજીને યાદ ન કરીએ તો આપણે અહીંયા આવ્યા માન્ય ન ગણાય. બધા બહાર બેઠા, સામે ગિરિરાજ બાવાના દર્શન થતા હતા. કંદરાઓ હતી, શિલાઓ હતી, આ બાજુ દહીં દૂધના કટોરા હતા, વૃક્ષો હતી, વેલી હતી, પક્ષીઓ હતા. બધા શાંત થઈ ગયા અને વલ્લભે ગુરુદેવે સત્સંગ કર્યો કે માવદ સાતમના દિવસે રોજ બધા આવીને મંદિરમાં વાતો કરે. ગુસાઈજીનું ઘર તો મથુરામાં એટલું સરસ છે, સતઘરામાં આ બધાએ આનંદ કરે, બેટીજીને વહુજીને, ત્યાં તો બધાને ખેલાવે ને. ગોવર્ધનનાથજી રોજ વિચાર કરે કે મારે મારા કાકાજીને ઘરે જવું છે, પણ જ્યાં સુધી ગુસાઈજી હતા ત્યાં સુધી ના કહ્યું. ગુસાઈજી જેવા પરદેશ કરવા નીકળ્યા એટલે ગિરધરજીને કહ્યું. ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન, એ પાડ્યું હતું ઠાકોરજીએ. ગોવર્ધન મૂકો તો તેરે ઘર ચલનો હે. એ મારા વાલા, કાકાજી તો પરદેશ પધાર્યા અને હું કેવી રીતે લઈ જઈ શકું? ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બોલાવી, પ્રગટ હવે માર્ગ રીતે દેખાય. આમ પોયડા હતા ને ઝપકી આવી. ગુસાઈજીએ કહ્યું, ગિરધર તારા ભાગ્યની શું સરાહના કરું, આજે શ્રીજી બાવા તારા આપણા ઘરે આવે તો પધરાવી જા. અને બધાએ કીધું, પણ કોણ પધરાવશે વજન?
ગિરધરજી પોતાની કાંધ ઉપર નીચે પધરાવ્યા અને રથમાં લઈ ગયા અને 2 મહિના અને 7 દિવસ સુધી ત્યાં રહ્યા અને સર્વસ્વ સમર્પણ કર્યું, ખેલાવ્યા હોળીના દિવસો. અને પછી બેટીજીની એક વાળી રહી ગઈ તો એ માગીને લીધી અને ઠાકોરજીએ હોળી ખેલ કર્યા અને બધાની ચાદર ઉડવા માંડી. ત્યારે કહ્યું, આમ ચાદર ઓઢાય તો ના ઉડે. આ બધી લીલા ત્યાંની. પછી કે ગિરધર મોકું તો મથુરા કે બજાર મેં દેખનો હે. મારા વાલા યવનોમાં ના જવાય. એટલે આખી મથુરાની બજાર અહીંયા ખડી કરી અને બધાએ વેશ ધારણ કરીને બધાને બોલાવ્યા. અને આ ચત્રભૂતદાસને ખબર પડી કે પ્રભુ આવી રીતે પધારી રહે, ત્યારના વિરહમાં રહેતા હતા. અને છેલ્લે કીર્તન ગાયું, ગોવર્ધન વાસી સાંવરે લાલબ તેરે બિન રહ્યો ન જાય. આ કીર્તન ગાતા ગાતા એમના પ્રાણ નીકળવાની તૈયારીમાં હતા અને ગોવર્ધનનાથજીએ જોયું કે મારો ચત્રભૂતદાસ પ્રાણ પોતાના ત્યાગી દેશે. ત્યાંથી ઈશારો કર્યો, મેં આવું છું, અને કીધું કે મેં ચલુંગો. ગિરધરજી કે રાજભોગ તૈયાર છે, બેટીજી વહુજી કે બધું, નહીં મેં તો ચલુંગો. વગર રાજભોગ આરોગ્ય ઋષિ 14ના દિવસે પ્રભુ પધાર્યા અને ચત્રભૂતદાસનો વિરહ પૂરો કર્યો અને ગુસાઈજી પણ પરદેશ કરીને પાછા પધાર્યા. આવીને જોયું કે અત્યારે આટલું મોડું, તો કે 2 ભોગ આજે ભેગા છે, સેન ભોગ ને રાજભોગ. કેમ? તો કે ગિરધરજી પાસે ત્યાં પધાર્યા હતા અને જીદ કરીને રાજભોગ આરોગ્ય વિના પધાર્યા. પ્રભુ તેરી લીલા કી સુધી, તારી લીલા ન્યારી ન્યારી છે. આ આન્યોરની લીલા, ઘણી બધી લીલા. મારા વાલા, મને એમ થાય કે જીવું ને ત્યાં સુધી અહીંયા બેઠા બેઠા બસ ઠાકોરજીની લીલાની જ વાતો કરું. પણ આજે તો એટલી બધી થાકી છું, એટલા બધા પગ દુખે છે, બોલાતું નથી. પણ જે કરે એ મારું વાલો કરે. હવે આન્યોથી આગળ આપણે ગોવિંદ કુંડ આવ્યા. ગોવિંદ કુંડ દૂધથી ભરેલો, દર્શન બધાએ. કેમ દૂધથી ભરેલો? 7 દિવસ ઇન્દ્રનો કોપ થયો. કેમ? કારણ કે ઇન્દ્ર યાગ બંધ કરીને ગોવર્ધન યાગ કર્યો. અને 7 દિવસ સંવત વર્ત ને મેઘ વર્ત ને આનળ વર્તક બધા વાદળોને મોકલ્યા, વીજળી ચમકાવ. પણ વ્રજને તો કાંઈ થાય? ઠાકોરજીનું ઘર. ઠાકોરજીએ એક આંગળીના નખ ઉપર ગિરાજ ધારણ કર્યો. ત્યારે ખબર પડી કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ત્યારે બ્રહ્માજીને કહ્યું, હવે શું કરું? મેં તો ભૂલ કરી. તો કે મારી ગાય લઈ જાય, સુરભી. ને સુરભી ગાય આગળ, ઐરાવત હાથી ઉપર બેઠા. ઐરાવત હાથીની સૂંઢમાં સમુદ્ર મંથન વખતનું આકાશી ગંગાનું જળ લઈને આવ્યા. દંડવતી પેલી ઇન્દ્રએ કરી અને દંડવતી કરતાં કરતાં આવીને પ્રભુને ચરણે પડ્યા કે મારા દોષ માફ કરો. ઠાકોરજીએ થાપા માર્યા એના ઓલામાં કે જા માફ કર્યા. કારણ તે 7 દિવસ બધાને મારી સન્મુખ રાખ્યા. બ્રહ્માજીને માફ ન કર્યા, કારણ 1 વર્ષ વિમુખ કર્યા હતા. ત્યારે કીધું, પ્રભુ હું આપને સુરભી ગાયના દૂધથી અભિષેક કરાવી શકું? કે હા, અભિષેક કરાવ્યો. ઐરાવત હાથીના સૂંઢમાં જે આકાશી ગંગાનું જળ હતું એણેથી સ્નાન કરાવ્યું. એટલે એ દૂધનો ભરેલો જે ગોવિંદ કુંડ છે સુરભી ગાયનો, એ આજે પણ ઘણા વૈષ્ણવને દર્શન થાય છે. મને ને તમને એટલે ન થાય, આપણા દિવ્ય ચક્ષુ નથી. ત્યાં વલ્લભે પારાયણ કર્યું અને શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ જે ગિરાજ બાવાની શિલા ઉપર કંડારેલો હતો. ત્યારે સામનેજીએ કહ્યું કે વલ્લભ, આ ગ્રંથ તમે ચૈતન્ય મહાપ્રભુને પધરાવો. ત્યાંથી લખી અને એ ગ્રંથ વલ્લભે ચૈતન્ય મહાપ્રભુને પધરાવ્યો. અને ત્યાં રૂપ મુરારીદાસ શરણે આવ્યા, જે શિકાર કરતા હતા, ને કીધું મારો કોઈ ઉદ્ધાર કરશે? ગુસાઈજી કે હું કરીશ ને, જ્યાં સ્નાન કરીએ. તો હું તેમને પહેલાં જ બોલી ગઈ કે એટલી બધી લીલાઓ છે વ્રજની. ત્યાં તમે બહાર જાઓ એટલે ત્યાં મુખારવિંદ છે ગોવિંદ કુંડનું, અને ત્યાં અત્યારે બધા કુંવારા ભોગે કરે છે, દૂધ ભોગે ધરે છે. જ્યાં અમે સત્સંગ કર્યો તો ગોવર્ધન કી રહીએ તળેટી, ત્યાં દર્શન કરતા આવ્યા. ત્યાંથી આવ્યા એટલે અપ્સરા કુંડ આવ્યા. ત્યાં ચિત્ત સ્વામીનું દ્વાર છે.
પ્રભુ પરિક્રમા કરતા હતા, બધી અપ્સરાઓ આવી અને આ બધા શ્રૃંગાર નહીં કે અહીંયા કામના નહીં, અહીં તો ગોપી બનવું પડે, એ બધા ત્યાં મૂક્યા. તો એનું નામ પડી ગયું અપ્સરાકુંડ. ત્યાં ચિત્ત સ્વામીનું દ્વાર છે, એને દંડવત કર્યા અને જેને વિનંતી કરી કે અમારે ઉપર જવું છે. તો કે આવો, મારી આજ્ઞા છે. જે આગળ ને આપણે બધા પાછળ. ત્યાં ઢૂંકે દાઉજી છે, ખરેખર આમ છે દાઉજી ત્યાં. એકવાર આજ્ઞા લઈને ઉપર જવાય. પૂછ્યું કેમ? તો કે ઠાકોરજી દાઉજી સાથે અહીંયા ગાયો ચરાવવા આવતા હતા અને સામે જે ઈશારો કર્યો. હવે દાઉજીને લઈ ન જવાય. દાઉ ભાઈ અહીંયા ગયા ચરાના, यूँ देखना मत, मैं आ जाऊँगा. હવે સાંજ પડવા આવ્યા નહીં પ્રભુ. બિચારા બળદેવજી ભોળા આમ જોવા ગયા અને સામને જઈને ઠાકોરજીની દ્રષ્ટિ એક થઈ. यूँ ही ઢૂકો રે, એટલે વાંકો વેડો હતો ને, ઢૂકો થયો હતો ને, ઢૂકો જ રે. તો દાઉજી ત્યાં ઢૂકે દાઉજી છે. ત્યાં વૈષ્ણવ એવી ભાવના કરે કે મોર મયુર નૃત્ય કરતા હોય કે કલા નિધાન ક્યારે પધારે અને અમારી કલાને પુષ્ટ કરે. મોરને કળા કરતા જોઈએ એટલે ગોપીઓ ખીરકમાં દૂધ દોતા દોતા હાથ સ્થિર થઈ જાય કે પ્રભુ ક્યારે પધારે અને અમારા વિરહને દૂર કરે. ગાયોને દૂધની ધારા સ્થિર થઈ જાય કે પ્રભુને ઘૈયાવાળું દૂધ જોશે અને એનો અવાજ આવતો બંધ થાય એટલે પક્ષીઓ દાણા ચણતા ચણતા પોતાના માળામાં મુનિની જેમ સ્થિર થઈ જાય કે પ્રભુ હમણાં પધારશે અને અમારો તાપ દૂર કરશે. એને આવતો અવાજ બંધ થાય એટલે પશુઓ અપલક નેત્રે ઠાકોરજીને પધારવાની રાહ જુએ અને વાયુમાં સુગંધ ભળી જાય કે સુગંધની ઘાન હમણાં પધારશે અને અમને દર્શન આપશે. આ બધી લીલાના દર્શન કરતાં કરતાં જે કીધું ચલો વૈષ્ણવ હવે જઈએ મુખારવિંદ તરફ. મુખારવિંદ તરફ આવતા હતા. રસ્તામાં ડાબી બાજુ શ્યામઢાક આવે. બધાએ કીધું જે તો કે પરિક્રમામાં નથી આવતું, જાવું જ, થાકી નથી ક્યાં? તો કે હાલો. શ્યામઢાક આવ્યા, શ્યામ તલાઈ આવ્યા. આજ દધી મીઠું મદન ગોપાલ એમાંને એક ટૂંકના દર્શન અહીંયા કર્યા. અને શ્યામઢાકમાં શ્રીજી બાવાની ચરણ ચોકી છે, ગુસાઈજીના બેઠકજી છે. હવે એની લીલા અદ્ભુત છે, બહુ લાંબી છે, પણ હું તમને ટૂંકમાં કહી દઉં કે ઠાકોરજી ખેલતા હતા, ઓરોગીને આવ્યા હતા. તો હરજી ગ્વાલને કહ્યું, હરજી મોકો તો બડી ભૂખ લગી હે. અરે મારા વાલા, હમણાં તો ઓરોગીને આવ્યા. કાકાજી કહો કચ્છ મત કહો, મોતો બડી ભૂખ લગી. હરજી ગ્વાલ દોડતો ગયો, કાકાજી લલ્લા કો તો બડી ભૂખ લગી. હવે જલ્દી શું થાય? વળી ભાત. જલ્દી વળી ભાત કર્યા ને ઉઘાડો ચરણે ગુસાઈજી માથે લઈને આવ્યા. હાલો બાવા, मैं तो यूँ ही बोलता था, आप इतने हैरान श्रमित हुए क्यों आए? गुसाईजी क्यों હવે બધાય દૂર ગયા એટલે ગુસાઈજીએ ચંદ્રાવલીજી સ્વરૂપ ધારણ કર્યું અને ઠાકોરજીએ કહ્યું, ચંદા તારા વિરહ માટે થઈને જ મેં તને બોલાવી. અને ઠાકોરજીની લીલાની અંદર ઠાકોરજીને પૂછ્યું, કેમ આજે આવી લીલા કરી? તો કે ગોકુળમાં તમે નવનીત પ્રિયાજીને વળી ભાત અરોગીને આવ્યા હતા ને, તો મારે એ જ વળી ભાત અરોગવા હતા એટલે આ લીલા કરી. તો આ શ્યામઢાકની લીલા મારા વાલા. ઘણું બધું ત્યાં દોના જેવા વૃક્ષના અમે તો નજરે જોયા 50 વર્ષ પહેલાં. તોડો એટલે દૂનો, અંદર દૂધે આવે ને દહીં આવે ને દાળે આવે ને કઢી આવે ને શાકે આવે ને રસોઈ આવે. અત્યારે બધું ધીમે ધીમે તિરોહિત થાય છે. અમે જોયું તો એવા દર્શન તમે ક્યાંય ન કરી શકો, પણ જેટલું છે એટલું માણી લ્યો મારા વાલા. અને ત્યાંથી હરજી કુંડ આવ્યા. એ હરજી દ્વારકા લીલામાં એક ગોપી હતી અને ઠાકોરજીની બહુ સેવા કરી એટલે એને કીધું કે મને વ્રજમાં વાસ આપવો. તો એ હરજી થયો. એ હરજી કુંડ, બાળોતિયા કુંડ, ત્યાંથી મુખારવિંદ આવ્યા. જે કહ્યું સાંભળો વૈષ્ણવ, હવે જેને દૂધ ભોગ ધરવો હોય બધા લઈને આવો. ત્યાં હું કુંવારાની તૈયારી કરું. કુંવારાની તૈયાર કરી આપણે દૂધ, દહીં, પેડા, બરફી, જલેબી બધું લઈને આવ્યા. ત્યાં આપણે દંડવત કર્યા. જે સુંદર યમુના જળથી સ્નાન કરાયું, સોહાયતા કેસરિયા દૂધથી સ્નાન કરાયું, માનસી ગંગાના જળથી સ્નાન કરાયું, અંગ અંગોછી ગુહ તેરી બેની ફૂલ અને રૂચી ભાલ બનાવવું. ત્યાં
અંગ વસ્ત્રથી અંગ પોછી, ધોતી ઉપરનો તિલક માલાજી ધરાવી, દર્પણ દેખાડી કીધું, વાહ મારા વાલા યમુનાજી કે છે બહુ સુંદર લાગો છો. અને એ દર્શન કર્યા, ઝારીજી ભર્યા, કુંવારો ધર્યો. કુંવારો એટલે આજે કોનો વારો? કુંજવારો એટલે આજ કઈ કુંજવાળાનો વારો? ઘણા બધા ભાવ અને જે કીધું મારા વાલા મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસ્સાઈજીની કાનેથી આરોગો, વ્રજભક્તોની કાનેથી આરોગો, 84 252 વૈષ્ણવની કાનેથી આરોગો, દાસની કાનેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાને નિરાંતે આરોગો. આપણને કીધું તમે બધા એકાદું કીર્તન ગાઓ, ત્યાં હું બીડાની તૈયારી કરું. અને જે બીડાની તૈયારી કરીને કહ્યું, વૈષ્ણવ આવો હવે ભોગ સરાવીને આરતી કરીએ. ભોગ સરાવી, આચમન મુખવસ કરી, બીડું લેવડાવી અને આરતી કરી. મેં તો આરતી ઉતારું મેરે લાલન કી, મેરે લાલન કી વ્રજપાલન કી. મેં તો આરતી ઉતારું યુગલ સ્વરૂપ કી, યુગલ સ્વરૂપ કી, સાતે સ્વરૂપ કી, साते स्वरूप की, सेव्य स्वरूप की. मैं तो आरती उतारूं मेरे मैया की. હવે જે કે બધાએ આવો ચરણ સ્પર્શ દંડવત કરો. આપણે બધાએ ચરણ સ્પર્શ દંડવત કર્યા, તળેટીમાં ખૂબ લોટા ફૂટ્યા અને વલ્લભ પાસે ગયા. ગુરુદેવે કહ્યું, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. મહાપ્રભુજીને ખૂબ દંડવત કર્યા કે આપની કૃપાથી માનસી થઈ અને એ વહેલી પરિક્રમાએ થઈ. મારા વાલા રોજ માનસી કરાવવાની કૃપા કરજો. મંદ મુસ્કાયા અને કીધું, તું મારો છો ને હું તારો છું. તારું સ્વરૂપ તને યાદ આવી ગયું એટલે હું તને ક્યારેય નહીં છોડું. વલ્લભને દંડવત કરી, પાછળ ગુસાઈજીને દંડવત કર્યા, દામોદરદાસ સરસાને દંડવત કરી, દંડવતી શિલાઈ આવ્યા, ત્યાં દંડવત કર્યા. અને ગુરુદેવે કહ્યું, આપણી માનસી અને ફિઝિકલી બે યાત્રા અહીંયા ગિરિરાજની પૂરી થઈ. હાલો વૈષ્ણવો હવે મુકાવે જઈએ. અને ત્યાં રસિયાનો પ્રોગ્રામ છે, કારણ અત્યારે રસિયા ચાલે છે એટલે આપણે બધા ત્યાંથી ને રસિયા ગાવા જેના મુકામે આવ્યા અને પ્રસાદ લીધો. આ માનસી મારા વલ્લભની કૃપાથી કરાવી, એમાં આનંદ આવ્યો. એ મારા વલ્લભની કૃપા. અને ક્યાંય પણ ભૂલ થઈ હોય, શબ્દોમાં ફેર થયો હોય, નામમાં ફેર થયો હોય, લીલામાં ફેર થયો હોય, આ જીવની દોષ દ્રષ્ટિ છે, એને ક્ષમા કરજો. હવે છેલ્લા દિવસે અહીંથી નીકળશું ત્યારે હું તમને 10 મિનિટની માનસી ગિરિરાજની કરાવીશ. મારા વાલા રોજ બધાએ માનસી કરવાની. બોલો વલ્લભાધીશ.